વિશ્વ રંગમંચ દિવસ આ દિવસ થિયેટર અને કળાના માધ્યમને મહત્વ આપે છે. તે ફિલ્મ માત્ર મનોરંજન માટે નથી, તે તો આપણા સમાજનો એક અરીસો છે. કેમ આપણી સંસ્કૃતિ, પરંપરા અને માનવતાને જીવંત દર્શાવે છે. ફિલ્મ જીવંત દર્શાવે છે. આજે 27 માર્ચ વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે અમે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ એક નાટક લઈને આવ્યા છે. પાઠ 19 સિલ્વર સ્ક્રીન. હવે હું તમને પાત્ર પરિચય કરાવીશ. ઉષા, મેયર, સુહાસ, વિકાસ, વિશાખા, ડોક્ટર બાસુ શર્મા, અનુજ, ઈશ્વર અને આ શિક્ષક. અભિવ્યક્તિનું એક સશક્ત માધ્યમ છે. ફિલ્મ અનેક કળાઓને પોતાનામાં આવરી લે છે. ફિલ્મ જોવાની પણ એક ખાસ કળા કૌશલ્ય છે. આ વાત આ સુંદર સંવાદમાં વળી લેવામાં આવી છે. દ્રશ્ય 1. વિકાસ, ચાલ જલ્દી સેમિનાર હોલમાં પહોંચીએ, નહીં તો બેસવાની જગ્યા નહીં મળે. ધીરજ રાખ, શાંતિથી જઈએ છીએ. આપણે જરાય મોડા નથી. એ તો તું બહુ ઉત્સાહિત છે મિત્ર, એટલે તને આવું લાગે છે દોસ્ત. તું ડોક્ટર બાસુ વિશે જાણતો હોત તો તું પણ મારા જેટલો જ ઉત્સાહિત હોત. હા, પણ સાચું કહું, મને ફિલ્મમાં તો રસ જ નથી. હા, ક્યારે જોઈ લઉં જોવા ખાતર. આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવું છું, સમજ્યો? સારું, ચાલ હવે જલ્દી. સાથે આવતા બીજ સંબોધીને, અરે ઈશ્વર, તું પણ આવે છે ને? હા યાર, આવી તો ગતિ કરાતી છે ડોક્ટર બાસુ. આપણા જો વિદ્યાર્થીઓ માટે પ્રોગ્રામ કરી કરવા અને આપણે બધું ચાલતું હશે. ચાલો લે સુહાસ, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. એવું નથી વિકાસ, ફિલ્મ એક મજબૂત કળા છે. એના વિશે જીવનમાં જાણવું જરૂરી. હવે તમે બંને મિત્રો બધું કહી દેશો કે ડોક્ટર બાસુ માટે પણ કંઈક રહેવા દેશો? રસ્તામાં સામે આવતી વિશાખાને સંબોધીને કહે, વિશાખા, તું પણ આવે છે કે તને સ્ટોરી લખવાનો શોખ છે? તો તું પણ. સ્ટોરી તો હું લખવાની જ વિકાસ, આજે નહીં તો કાલે, પણ લખતા પહેલા જરૂરી માર્ગદર્શન અને અનુભવ તો મેળવવા પડે ને. એટલે જ આજે બાસુદાને સાંભળવાનો સમય કાઢ્યો છે. અને ખાસ આખો સેમિનાર આપણા સૌ માટે હોય તો કેમ ન જઈએ? લો ભાઈ, આપણે તો સાવ નવરા પડ્યા. કઈ વાંધો નહીં, બેઠા બેઠા સાંભળશું. તું સરખી રીતે સાંભળે તોય ખરું. ચાલો જલ્દી. દ્રશ્ય 2 રજૂ કરવા જઈ રહ્યા છીએ. દ્રશ્ય 2. સૌને નમસ્કાર. આજના આ વિશેષ સેમિનારમાં ઉપસ્થિત શહેરના મેયરશ્રી અને ડોક્ટર બાસુ શર્માજી અને આપ સૌનું ઉષ્માપૂર્ણ સ્વાગત છે. હવે હું આપણા શહેરના મેયરશ્રીને વિનંતી કરું કે તેઓ આપણા અતિથિ ડોક્ટર બાસુ શર્માજીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સંજ્ઞાન પ્રકાશ પુસ્તક આપીને સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. હવે હું મેયરશ્રીને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક વાત કરે. નમસ્તે. આજે તારીખ 27 માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ફિલ્મ સેમિનારમાં યોજાયેલા છે. મુંબઈથી આપણે પધારેલા ડોક્ટર બાસુ શર્માજી અને આપ સૌ શ્રોતાઓ મિત્રો, તમે જાણો છો એમ ફિલ્મ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું સશક્ત કલા માધ્યમ છે. એની દ્રશ્ય શ્રાવ્યતાના કારણે પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પડે છે. ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે. આપણા દેશમાં ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસિત થયેલો છે. ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ભારતમાં હિન્દી ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષામાં ફિલ્મો બને છે. આજે આપણે ત્યાં ડોક્ટર બાસુ શર્માજી પધાર્યા છે. તે આ ક્ષેત્રના નિષ્ણાત છે. તેઓ સુપ્રસિદ્ધ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક પણ છે. ડોક્ટર બાસુને ફિલ્મ વિશે બોલતા એક સાંભળવાનો લહાવો છે. તમે સૌ નિરાંતે આ ક્ષણને માનો એવી મારી શુભકામના. આભાર મેયરશ્રીનો. હવે આપણે જેમને સાંભળવા ઉત્સુક છીએ તેવા ડોક્ટર બાસુ શર્માજી આપણી સાથે સંવાદ કરે. નમસ્કાર. આજે આવા વિશ્વ
રંગમંચ છે. મારો પ્રાથમિક પરિચય આપતા કહું તો હું એક જમાનામાં અધ્યાપક હતો મેં સાહિત્ય અને ફિલ્મ કલા વિષય પર પીએચડી કર્યું છે. એ પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. મેં અત્યાર સુધીમાં 7 ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હાલમાં અમારી 8મી ફિલ્મ જનનાયક બિરસા મુંડામાં હું વ્યસ્ત છું. ફિલ્મ વિશે હું માત્ર ભાષણ કરું એના કરતાં તમે પ્રશ્ન પૂછો અને હું તેના ઉત્તર આપું. તેમાંથી તમને સૌથી વિશેષ અને વાસ્તવિક જ્ઞાન મળશે. આપણે હમણાં કહ્યું કે આપ અધ્યાપક હતા, તો અધ્યાપન છોડીને આપ ફિલ્મના ક્ષેત્રમાં શા માટે આવ્યા? શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવની વાત છે. રાષ્ટ્ર સેવાનું કામ છે. પરંતુ મને બાળપણથી ફિલ્મો જોવાનો શોખ હતો. શાળા અને કોલેજના સમયમાં હું નાટકોમાં ભાગ ભજવતો હતો. એક પાત્રે અભિનય અને એકાંકીઓ લખી ભજવતો હતો. અને એ સમયે આર્થિક તંગીને કારણે ફિલ્મ બનાવવી શક્ય નહોતી. એટલે પરંતુ જેવો અધ્યાપક બન્યો કે થોડા જ વર્ષોમાં મેં મારા સપનાને પૂર્ણ કરવા ફિલ્મ નિર્માણમાં જંપ લાવ્યું. અને એક વાત હું એ પણ સ્પષ્ટ કરીશ કે ફિલ્મ એક શિક્ષણનું જ માધ્યમ છે. શાળાઓ કે કોલેજમાં જ્યારે વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે તે જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને આખા રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. કેન્દ્ર વ્યાસ તરીકે સ્વીકારી શકાય છે અને કેવી અને કેટલી સંભાવનાઓ રહેલી છે? હા, સ્વીકારી શકાય. એમાં અનેક સંભાવનાઓ રહેલી છે. 2 અઢી કલાકના એક ફિલ્મ નિર્માણમાં અનેક લોકોને રોજગારી મળે છે. જેમાં ખાસ કરીને સ્ક્રિપ્ટ રાઇટર એટલે કે કથા લેખક, દિગ્દર્શક, સહ-દિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, અભિનેત્રી, કેમેરામેન, મેકઅપમેન, નૃત્ય નિર્દેશક, એડિટર, શૂટિંગ વખતે પણ બીજા અનેક માણસોની જરૂર પડે છે. મિત્રો, આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં રિલીઝ થાય છે. આ રીતે એક ફિલ્મ નિર્માણમાં હજારો લાખો લોકોના પરિવાર નભે છે. સર, મારો એક સવાલ છે. આ પૂછો. સર, આટલા બધા લોકો મળીને કાર્ય કરે ત્યારે અઢી 1 કલાકની ફિલ્મ બનતી હોય છે એમ આપે કહ્યું. પણ સોરી સર, ઘણી એવી ફિલ્મો હોય છે જે અમારા જેવા યુવાનોને ગેરમાર્ગે દોરે છે એવું મારું માનવું છે. એમાં આપ શું કહેશો? તમે ખૂબ સારો સવાલ પૂછ્યો છે. તારા જેવું વિચારનાર ઘણા યુવાનો છે. તેથી સૌએ એક વાત સમજવી ખાસ જરૂરી છે કે ફિલ્મ પણ એક પ્રકારે સાહિત્ય જ છે અને સાહિત્ય કદી કોઈને ગેરમાર્ગે ન દોરે. ફિલ્મ કલા એક જ એવી કલા છે કે એમાં બીજી કળાઓ સમાયેલી છે. નાટ્ય, નૃત્ય, અભિનય, ગીત, સંગીત આ બધું એમાં છે. હા, એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે ફિલ્મમાંથી આપણે શું ગ્રહણ કરે છે અને અંધકાર અને પ્રકાશની જેમ દરેક ક્ષેત્રના 2 પાસાઓ હોય છે. તમે કયા દ્રષ્ટિકોણથી ફિલ્મ જુઓ છો એના પર આધાર છે. પાણીથી ભરેલો ગ્લાસ અડધો ખાલી જોવો છે કે અડધો ભરેલો એ તમારે જ નક્કી કરવાનું છે. એક્સક્યુઝ મી સર, તો શું ફિલ્મ જોવાની પણ કોઈ ખાસ સ્કિલ હોવી જરૂરી છે? હા, ફિલ્મ જોવાની પણ સ્કિલ હોવી જોઈએ. જેમ આપણે પુસ્તક વાંચીએ તો એમાં પણ કૌશલ્ય છે. વાંચન અને શબ્દભંડોળ સારું ન હોય તો તમે પુસ્તકને યોગ્ય રીતે માણી ન શકો. એવું જ ફિલ્મનું છે. એમાંય જે સારી કલાત્મક ફિલ્મો હોય એમાં તો દર્શકને પક્ષે ઘણી સજ્જતા હોવી જોઈએ. ફિલ્મમાં પણ જીવનનું જ નિરૂપણ હોય છે. એવી રીતે નાટક કે નવલકથાઓમાં હોય છે. પરંતુ ફિલ્મકાર જીવનની બધી જ બાબતોનું નિરૂપણ નથી કરતું. જેમ કે વાલ્મીકી રચિત રામાયણ પર ફિલ્મ બને તો 14 વર્ષનો વનવાસ પણ 14 મિનિટમાં દર્શાવવો પડે છે. ફિલ્મ સાથે મહત્વની ઘટનાઓનું નિરૂપણ કરી અમુક બાબતોને સંકેત આપીને કથાને આગળ વધારી દે છે. કેટલાક પ્રસંગો એકાદ દ્રશ્યથી કે થોડા સંબંધો પર પણ સ્પષ્ટ કરી આપે છે. જેમ કે વેદવ્યાસ રચિત મહાભારતમાં પાંડવોનો વનવાસ 12 વર્ષ પૂર્ણ થયા છે એમ દર્શાવાય યુધિષ્ઠિરના મુખે એક ડાયલોગ મૂકવો પડે. જોતામાં 12 વર્ષ પૂર્ણ થઈ ગયા પ્રિય ભીમ, હવે આપણે વૃક્ષવાસ અંગે વિચારવું પડશે. જો દર્શક શ્રેષ્ઠ ન હોય તો ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકીએ અને ક્યારેક ગેરસમજ થઈ જતી હોય છે. હું સરસ. બીજી કઈ બાબતો ફિલ્મ જોવામાં મહત્વની છે? ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહી. તે આંખ અને મગજનું માધ્યમ છે. ફિલ્મ જોવા કરતાં સમજવી વધારે જોઈએ અને આ માટે મનની એકાગ્રતા જરૂરી છે. ફિલ્મના વિવિધ પ્રસંગો અને પાત્રો દ્વારા કથા આગળ વધતી હોય છે. દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય છે. જો વધુ ચૂકી જાઓ તો એની કલાનો આનંદ ઓછો પામી શકો છો. ફિલ્મમાં ગીત સંગીતનું પણ એટલું જ મહત્વ છે. ગીતો કથાના પ્રસંગોને પાત્રોના મનના દુઃખને
પક્ષીઓ વાદળ વરસાદ કે પર્વતો કે પુષ્પોના માધ્યમથી પણ અભિવ્યક્ત કરે છે. આ બધું સમજવા માટે થોડી સજ્જતા હોવી જોઈએ. સર, તો આ ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવવી જોઈએ? વાહ, ખૂબ સરસ સવાલ પૂછ્યો. તારું નામ શું છે? ઈશ્વર. સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને સંસ્કાર. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિર રહીને ચિત્તને એકદમ શાંત કરવાની કળાને પણ સજ્જતા કહી શકાય. અને એ માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન, આપણા ગ્રંથોનું ઉત્તમ પુસ્તક વાંચન અને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈને સજ્જતા કેળવી શકાય છે. સર, તમે અમને એવી ફિલ્મ સૂચવી શકો જેમને ભાવથી સજ્જ થવામાં મદદરૂપ થાય? જરૂર. હવે પછીના સેશનમાં હું સ્ક્રીન ઉપર કેટલીક ખાસ ફિલ્મોના ખાસ દ્રશ્યો બતાવીને સમજાવવાનું છું, જેથી તમને ખ્યાલ આવશે કે ફિલ્મો કેવી રીતે જોવી, સમજવી જોઈએ અને કેવી રીતે સજ્જ થવાય. તો મિત્રો, હું માનું છું કે ફિલ્મ નિર્માણ વિશેનું આપણે પ્રાથમિક જ્ઞાન મળી ચૂક્યું હશે. હવે મળીશું બીજા સેશનમાં. ખૂબ સુંદર સમજ આપી. હવે હું શિક્ષક મુકુંદભાઈને વિનંતી કરું કે તેઓ માર્ગદર્શન કરે. વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાસુ સરે આપણને એક ફિલ્મનું મહત્વ અને ફિલ્મ જોવાની સારી કળા વિશે સમજણ આપી છે, જે તમે ધ્યાનથી સાંભળ્યું હશે. આ વાત તમારા વ્યક્તિ તરીકેના ઘડતરમાં ખૂબ ઉપયોગી થવાનું છે. આ માટે હું સંસ્થા વતી તેમનો આભાર માનું છું.